જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને આઠમ આપણે વહી જઈ બહુ મોજ કરીને આજ થઈ ગઈ છે નોએમ જોકે નોએમ કાલ વહી જાય આજ દૈસમ છે આજ દૈસમ હોય એટલે મારા વાકાને મેળાય હોય સાઈડ અહીંયા તમે કૂતરા તગડો જો બીજી આપણે પછી વાતો કરી કપામાં કાયમ અત્યારમાં કેટલાય કૂતરા હું નજીક કૂતરા તગડવા આવ્યા દોરી છોડી વાળું એટલે નેણ બેણ લઈને હાલવું હોય ને તો ત્યારે ન છોડવી પડે ને વળી તેરે છોડવી પડે કાંજરી વહી ગયા બધા સવારમાં હે ને આમ બેસ ભેરા થાય ઘેરો એક કૂતરાના કપા રહ્યો ને કપામાં પછી ભાંગે આવું બધું નુકસાન કરે તોરી પારી ભાંગી વાર ને આવું બધું કરે ફોડી વાર વહી ગયા વરસાદ થયો ને હવે કપ્પા જો જામી ગયો એની પાસે સારો થવા માંડ્યો ખળે ઉગારો તો જ ન હોય ગયો જોકે ભાઈ વરસાદ તો આવશે આ ગઈ તો ફૂલમ ફૂલે જ હા કુવામાં પડવું હે તો પડને ધમકો મારીને કા આજ નહીં સાઈડ ખોલે નહીં 10 દિવસની રજા હતી અને હવે ખોલે છે આજ નિશાળ એ ખડ ખાઈને પછી ખોખ ખોખ કરે એ ધરોડી તારી ઘરે ન ઉતરે હક બીજા કઈ પાજી હાજી હા કવાઈ ગયા હે કા એમ વરસાદ પાણ જેવો આવી જાય છે પવન નથી થતો એટલે સારું છે જયરું બયરું ઊભી અને શું કહેવાય મોહન વહી ગયો છે વહેલો પાણવા એને 3 દિનની જ રજા હતી જોકે આઠમ અને નોમના દી રવિવાર હતો એટલે એમ 3 થાય નકર કાયદેસરની 2 રજા તો આ રવિવાર હતો એટલે 3 રજા થઈ અને આજ ભાઈ પાસે વહેલો વહી ગયો ભણવા પપ્પાને અંજલિને હમણાં રિક્ષા આવશે એટલે જશે હાલ કેટલા થઈએ તરબૂચ કુદરતી તરબૂચ વાયા વગર ના થયા કા વાયા વગર વેલો આવી ગયો તો ને 2 3 બગડ્યું નહીં મોટા મોટા હે જો બગડ્યું રેવાથી આ લગભગ છે 3 કે 4 કિલો થવાય 4 5 6 તરબૂચ છે મોટા મોટા કા અને ઓલું એક ઠાકર ટેટીને વેલો હતો હેક નહીં આઈને પામ ક્યાંક હતો મોટા કપામાં ખબર બાંધતા તે દી વેલો હતો અંબો રહી ગયો હોય કાંઈ ખબર નથી અહીંયા હે પણ એવા તરબૂચ જો કૂતરા તગડે તો બોલ એ મારા દેરા લીલામાં જ ખૂંદે છે કપ્પામાં તો જો તમે જો કંઈ ઘટે જ નહીં મોટો જબર થઈ ગયો ને આ જીરાવાળું અહીંયા અહીં લગ હતું ને અહીં લગ વધારે મોટો છે અને આ ફાલ રહ્યો ને તો હજી લગભગ ખરી જાય છે કારણ કે વરસાદ ચાલુ કાયમ રહે ને એટલે આ ફાલ ખોટો થઈ જાય ને વળી કપા વધવા માંડે પછી બીજો ફાલ આવશે આ તો લગભગ મારે ખંભા પોગવા આવશે એવડો કપા થઈ ગયો આ શાહ રહ્યા ને ઊંચા છે એની પર થોડોક નીચો છે એ ધીમે ધીમે થઈ જાય વરસાદ ચાલુ રહે ને એટલે આવું કંઈક છે અમારી વાડીનું વહીવટમાં અને વરસાદ પણ લગભગ વાદળા જો સવારમાં નહોતા અત્યારે પાછા ધાબલ થવા માંડ્યું છે અને હવે આવેલા છે આપણે ઘર બાજુ અહીંયા બા અત્યારમાં વાર રહેશે હાવણી લઈને ને હા તમે જોઈને માવાના કચરા બધા અહીંયા કાંઈ બેઠા હોય ને અંજુભાઈ ને અત્યારમાં સર્વિસ ચાલુ થઈ હાયતમ વહી જઈ ગા કે દોના હાયતમ કરતા હોય ગાજ કરતે જાય હા હે મેરે જાય કે ન જાય એમ ખબર કઈ નક્કી થોડું વરસાદ આવે તો 10 દિવસ રોકાય આવી કા 5 દી
જાવ મોય જાવ એટલા દી લોકો જાવ મેર આપણે મેર એમ ન જ્યા તે તું હોય જઈ પછી મેરે જ અમે આજે જવાના મારે જાવ હે એવું હોય ગામ ગયા તને દી જઈએ ને એટલે પછી મેરે ન જાવ હા ના હું કે જે એટલે તો હાલે હું આખું હાઈકમ કરવાનો હોય મેરે જવાનું હોય હાઈકમ કરવા જવું હું અમાર બેન મેરા કરવાના લે મારા હે હા લઈ ન જાય હો ઘડી ઓડે માથામાં નીસું કરી જાય પછી સોટલો મારો નીસો રહ્યો હતો એટલે નથી લે હા એ બ્રદે એવડા લે લે હાંજીને આપણે ખોટું કહીને આમ મેરેજ એ માની જાય એમ થાય ખાસું કજીએ હું પણ ગામ વહી ને પાછળથી એટલે ખારી થાય બહુ શોખીન અમારે મોહનને એવું કાંઈ બહુ શોખ નહીં પણ અમારે હાંજીને મેરામાં જવાનો કે ગામ જવાનો એવું બધું વધારે શોખ હાલો થઈ જાય તૈયાર હા કે હાલો મેરે કે હાલો મેરે હાલો કે જવું હે ને દેવાનસી નખ લઈ જઈ વરસાદ તું એક મેરો કરી આવી નહીં કે મેરે જઈ જડેસર ને જડેસર ના કિયા મેરે જડેસર આ હતી ને નામ આવડે બિહારી બીજી એ નામ આવડે કે જડેસર ના મેરેજ જમ્પિંગ માં બિહારી એકલા માર ટાઈમ આમાં ઠેકડા મારવાનું હોય ને એમાં બેઠા એમ કહેતા અમે ઠેકડા મારવા જવાના મેરા મેરો કેવો ભરાણો ઠેકડા મારવાના જવાની મેરે આનું જાવું ને આપણે હાલો હમણે જવાનું ક્યારે હમણે હા હમણે જનોની વઈ જાય નીચે ભણવા બીજા જે 12:30 તો આપણે ઢોરાનું કરતા હતા વરસાદ આવ્યો નહીં ને કાલનો વરસાદ આવ્યો એટલે થોડું ગાદન બાદો એટલે ઢોરા ફેરવામાં વાર લાગે ને વાસીદું ને એવું નીણ કંઈક તપી ને ઢોરા થોડીક રખડાયા લાંબા ટૂંકે એકને બાંધીને પછી બીજીને બાંધી એવી છૂટા કરે ને તો વળી પાસે ઝાટકાના વાયા તોડ નાખે એટલે વારાપતિ એવી રીતે બાંધીને ચાર્યા ને પાયા ને હવે બનાવી આપણે ભીંડાની કઢી તો હું હોઉં બા ને અંજી કાંઈ મોહન ભણવા વહી ગયો છે ને અંજી આમ રમવા વહી છે ને પપ્પા જ્યાં ગાય બપોરો કરીને આવે છે બપોરો કરીને આવશે તો કઢી ખાયેલી છે અહીંયા બપોરો કરીને આવશે જ્યાં શેટર જે છે એટલે વાર લાગે તો આપણે કઢીનું હોય ને ભીંડાની કઢી કરવી એટલે બધી વસ્તુ વીણીએ છે ને સુધારીને કમ્પ્લીટ કરીને રાખી દીધું એટલે ભીંડાની કઢી બનાવવાળી ફટાફટ ભૂખ લાગી હોય પછી ખાઈ લઈ ને પછી આપણે હે જાણું લુગડા ધોવા હે તમ ના લુગડા કેટલા બધા પીડા છે તો બપોરો કરીને જાય ને તો પછી ભૂખ ન લાગે તો લુગડા ધોઈ જાય તો ભૂખ લાગે ને લુગડા કાંઈ ધોવાના ન હોય તો ફૂલ તડકી જો મસ્ત મજાની થઈ ગઈ છે આપણે જાઓ તાપ છે ભેંસું જો સાયા બાંધ્યું અને બેને બાંધી શકો અહીંયા ને આપણે પાડાને અહીંયા બાંધ્યો હે તડકી અત્યારે ફૂલ કાઢશે અને પછી આવી જશે પાછો વરસાદ હોય જો આપણે હે ને હંધી કમ્પ્લીટ કરીને રાખી દીધું છે સાસ ને એમ આપણે ભીંડો સુધારી રહ્યા ને લોટ લઈ લીધો બાજરાનો કોથમરી ને તેલ નાખી દીધું મરચું નથી પંખો કરી દીધો બંધ નકર પંખો ચાલુ હોય પછી ગેસમાં પવન લાગે તો હાલો આપણે ફટાફટ કઢી બનાવી વાળી હમણાં કઢી બનાવી નહીં બીજું શાક બનાવવાનું થાય સોરી ને એવું બહુ કરવાનું થાય તેલ આવી ગયું ફૂલ તો આપણે ગામ પોડવા ઠલવી લીધા હતા ટાંકવાનું તેલ ઓછું ઉડે નકર હાંધું હે ને રેઠું થઈ જાય એટલે વસ્તુ આપણે હે ને વઘાર કરીએ એટલે આ ટાંકી દે ને વઘાર ઓછું ઉડે તેલ નહીં તો હા ચીકણ ઓછું થાય નકર અહીં કે ચીતું રહ્યું ને ચીકણી થઈ જાય ઉપર જા ડબલાને હમ કરે ને બહુ વઘાર ઉડે ઘડી વડે હમ કરવું પડે બાજરાનો લોટ નાખી એમાં સાસ વઘારી વાળી વઘારેલી હોય ને જલ્દી લોટ વઘરી જાય નહીં તો પછી આવી રીતે આમ કરવું પડે
કઢી આમ છે ને બહુ નરવી, ખાવાની મજા આવે. અમારે કોઈને ઘરમાં કઢી આંખે ન થાય, મોહનને કે બાને કે મને એક જણ ઓછું અમારે ખાય. પાણી છે કઢી મારે ખાય, કઢી બહુ મજા આવે. વણ તો 8 મહિને દી કઢી હા તમે આપણે રાંધે ને ત્યારે કઢી જ બનાવી તાંદરિયા. તાંદરિયા કઢી ખૂટી રહી પણ ચડી દાળનું શાક ન ખૂટે. એટલે ઉકળી ગયું એટલે નાખી દે સાસ ને લોટ બે બાજરાનો. એવું ને ઘઉંનો ન ઘઉંનો શું આવડે, ઓલો સીણાનો લોટ એ નખાય, ઘઉંનો આવડી ગયો. જાજો લોટ નાખે ને તો કાઢી થાય, થોડો લોટ નાખે તો પારવી, કાઢી જ બનાવી. ઘડીક ઉકળવા દે એટલે કઢી પાકી જાય, એટલે પાકી કઢી થઈ જાય. તો આપણે મરચું મીઠું નાખીને તેલ આવ્યું ને ભેગું સાઈસ નાખી દે એટલે કાશી કઢી કે આપણે પાકી બનાવી. સાઈસ હવે ફેરી છે ને એટલે મોરી બસ ફરીજમાં મૂકી દે એટલે સાઈસી મોરી લાગે, ખાટી બહુ ન થાય. સાઈસ જાજી નાખી પડે કઢી બનાવવા, એટલે સાઈસ હોય તો કઢી બને. ઘરની સાઈસ હોય ને એટલે કઢી ખાવાનું થાય, વેસાતી લે તો કઢી બહુ સારી ન થાય. લીમડાના પાંદડા નાખ્યા છે, ઉકળી જાય એટલે આપણે કઢી થઈ જાય કમ્પ્લીટ. કઢી જો આપણે થઈ ગઈ, કોથમરી નાખી દીધી હે, પાકી કઢી થઈ જાય કમ્પ્લીટ. તો આપણે અંજીને બોલાવવા આવતા રહ્યા છે ને જાય મોટી જબરી પીપર છે, ખેતા બાપાએ વાવી એટલે નામ એમ કે ખેતા બાપાને પીપેરે રમવા જવું. હાલ બાજુ અમારે દેવાનસી જો વારે છે. શું વારે છે દેવાનસી? હે મેરે નથી જવાનું હે? અને હાલ બાજુ જીલી અમારે હિંચકા ખાય જો. હવે આ ઘૂંસાઈને જો આમાં ડોકું આવી જાય છે, આમ ન ખવાય. હાર્યું ને આમ રે ને વટ ન સડાવાય, આમ વટ સડાવે ને ડોકે આવી જાય, ખબર પડે? શું વાયું છે? ઈલા ટમેટી વાવી દેવાની છે મને વાવણે વારવા. બીજું અંજી ફેન બોલાય તો હાલ હાલ અંજી બપોરો કરવા બોલાવતા તમારે અંજુ ક્યાંય રખડવા વહી જાય. હે શું રમકડા લેવાના છે? હા એ તુમકામ જાય છે. સોટલા કોને વાર દીધા? જમકીનમાં. ત્યાં જમકીન જેવું છે જો, જો નીકળો રમે જો, જો મોટી મોટી. નહીં બોલો અમારે દેવાનસિંહ વાતે વાતે ઈ બહુ આવે નહીં. હા અને જો અમારે દેવાનસિંહ હાંકરા કરે, હાંકરા દેખાય નવા હાંકરા કરાયા. એ બસ 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 બસ. બીજું જો એવી બંગડી કરાવી અમારે ના ના નીકળી જાય છે. અમારે જીલીને હાંકરા લીધા. હાલો હાલો બપોરા કરવા, હાલો બપોરા કરવા જાય છે. હા વારવું નથી જો, અહીંયા સડીને હિંચકા ખવાય. જો આ રહ્યું ને જાલી હિંચકા ખવાય, તૂટે નહીં હોતો. દેવાનસી હિંચકો ખાવો હે? જો આ જાલીને આ વડવાય કે પકડાય. હા તો ખાલ દેવાનસી ના હિંચકો ખાવ, ખાલ દેવાનસી હિંચકો ખવરે. હરકી બેર જો પડે નહીં. હરખી હરખું પકડ, હરખું કેમ વિસરવાની? લ્યો એ તો હું ધોવાયેલું. બીક ન લાગતી દેવાનસી? લાગતી છે. ઈલા એ દેવાનસી હિંચકો ખાતા. ઓહો બા લ્યો હેઠા ઉતરી જાવ. હાલો હેઠી ઉતરી જાવે. નીણ જો આપણે આવરી પકતી કરી વારી સુકાઈ જાય ને એટલે ખાઈ ને 2 દી વાઢેલી હોય ને તેમાં ખાતી નહીં. નાખી દઈએ ને ભેંસ બેસી છે બાવરે બે ને ખારી હતી. તો આપણે નહીં લઈ લીધી જાઓ, થોડીક લીધી, જાજી નથી લીધી. જાજી પાસે હે ને નાખીને તો ઓગળ મૂકે પછી કરી નાખે ગાદાવાળી. ઊભી થા નહીં ખાઈ હાલ.
ભેંસ ઊભી થઈ જાય નીંદ લઈને આવે ને ઊભી કરવી પડે નકર હમ ઓલ બાજુ થોડુંક પાણી છે ને ગાદો છે એટલે અહીં પાણી ભરે ને ખાડા જેવું કરી નાખ્યું આટા ફરી ફરીને એટલે આ બાજુ બે એવું વાંધો નહીં એટલે ઢોરા ઉપર નાખીને તમને એમ ખાય બાબુ ફરતી કરી કાપી નાખ્યો એટલે સાંય સારો હોય અહીંયા આપણે જો લીમડાનો હોય લીમડા સાંય ઉનાળે બાંધવાની મજા આવે અત્યારે તો ને ખાડા ભરે જાય પાણીના આટા ફરી ફરીને એટલે પાણી પીરું હોય અહીંયા ન બાંધી આંજવા આ થોડીક હુકલ લીલી નીંદ લાય તો પાડાને નાખી દઉં હે દેવાંશી આપણે થોડીક નીંદ લેતી આય જો બોલી હુકા અહીંયાથી હાલી જા ગાય કા પાથરો હાલ અહીંયા લેતી આય ભેંસું નીંદ નાખવાની આપણે ત્યાં થોડી થોડી આપણે પાડાને એકને જ નાખવાની હજી થોડીક લઈ લે હજી થોડીક લઈ લે જાજી દોથો ભલે મોટો બસ ભલે બસ નાખી દે ભેંસને નાખ બસ હાલો બીજી થોડીક લેતી આય અમારે દેવાંશી કામ જાજુ કરે ભેંસું નીંદ નાખે આયામ લેતી આય તમારે ઢોરા નીંદ નાખવી કહી દીજો એટલે દેવાંશી નાખી દીશે અહીંયા ગોપીને એ સામું જોવે છે કે મેં દેવાંશી નીંદ નાખવા આવે છે બસ લ્યો અંબા જશે હજી થોડીક લઈએ એટલી હવે પાડાને નાખવાની છે હા જો જીલી તમારે નીંદ નાખવાની જ કહી દીજે દેવાંશી હો હાજે ભાઈ એમ હવે જાઓ ની પાડાને નીંદ નાખવા હાલો ગાદો અહીંયા હાલતી નહીં હા હાલો આમ આટો ફરીને હા એમ હાલો કાયકા હા એમ હાલી આય હા એમ પડકે નાખજે હો હાલી જા ઠેઠ હાલ મને ખાવા કે હાથ તો ફેરે એ માથું મારે કાં દેવાંશી મારે નહીં કેમ ગોથું કરે હે દેવાંશી પૂરી નો મારે હે તમારે પાડી તમે શું નામ પાડ્યું પગુડી આમ આમ એમ પગુડી નામ પાડી દેવાંશી ને પેડા બેડા વેચ્યા હતા તે વેચવા જોઈએ નામ પાડે એટલે પગુડી પાડી દેવાંશી બપોરો કરવા આવી તો પંખો ફરવા મીનો તો ડિસ્કો લેવા મીની વાહ બહાર લ્યો થાકી જાય છે પૈસા છોડી કઢી બનાવી છે ભાવશે તને કઢી ભાવશે તો સારું ભીંડાની કઢી હાલો મરસા છે સાઈઝ છે રોટલી છે રોટલી અહીંયા લઈ લે રોટ એમાં બીજા ખાવાનું શાક છે અને આ જો ભીંડાની કઢી દેવાનું ચાલુ થઈ ગયું બાંધ દઈ દીધી સોરી બટેકાનું ભરવા કર્યું એ કે મારે ખાવું ના હું આ ખાઈશ બીજા જાઉં દઉં અને ટાટી સાઈઝ હોશિયારી કરો જોઈ મારે હાલો ખાવા મનો કઈ કે હાલો 4 જણા ખાવાનું થઈ ગયા અંજી વજી થાતમ કરો દેવાંશી જતા મોન ભણાવી દે હાવ શું લાગે તો દેખાડો કરે ને અમારે અંજી કાલું ને દેખાડો મારે બાપા મારે લેટી રેડી પાડી એ હવે દેખાડો ઓલો ટકો આયો તો ન એટલે હા ભાઈ દેવાંશી આપણે તો દેવાઈ ગયું હાલો હંધાઈ બપોરો કરી લઈ અમારે અંજી બેનને દેવાંશી કહી દે બપોરો કરવા હાલો કે હાલો બપોરો કરવા બપોરો કરી ગયું તમાર સાઈઝ માં જો